નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ 2024 બરાબર। ધોરણ 9 આપેલું છે। ઓકે, વિષય છે આપણો ઇંગ્લિશ, સેક્શન એ। એની અંદર તમને ક્વેશ્ચન નંબર 1માં આપેલું છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ સ્ટાન્જાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો આપણને પ્રશ્ન નંબર 1ની અંદર આપેલા પેરેગ્રાફ અને પોયમ એ બંનેની નીચેના સવાલના જવાબ આપણે એ પેરેગ્રાફ અને એ પોયમમાંથી શોધીને લખવાના છે, બરાબર। સેક્શન એમાં આપેલા સવાલનો તમારે કેટલા ગુણ રહેશે? તો કે 9 ગુણનો પહેલો સવાલ છે, બરાબર। ચાલો તો આપણે જોઈએ યુનિટ નંબર 1। ઓકે, સેક્શન એમાં યુનિટ નંબર 1નો પહેલો પેરેગ્રાફ તમને આપેલો છે, હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ। ત્યાંથી લઈ અને સ્ટીલ 1 ત્યાં સુધીનો પહેલો પેરેગ્રાફ આપેલો છે। હવે જોઈએ એના સવાલના જવાબ। પહેલો સવાલ છે, વાય ડીડ એડી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કપ? જોઈએ જવાબ। એડી થોટ of catching a cheetah cub to train it to hunt for him। ચિત્તા કપને એ શું કરશે? તો કે હન્ટ કરવા માટે ટ્રેન કરશે, શિકાર કરવા માટે એને ટ્રેનિંગ આપશે। ધીસ વે આ રીતે હી કુડ સિમ્પલી કમાન્ડ ધ ટ્રેન્ડ કપ। તો એ આ રીતે ટ્રેન્ડ કરેલું જે કપ છે એને સિમ્પલ રીતે ખાલી કમાન્ડ જ આપવાના, ઓર્ડર જ આપવાના। શું? તો કે હન્ટ અ ડિયર ફોર હિમ, એ મારા માટે ડિયરને હન્ટ કરીને લાવે। મેકિંગ હિઝ લાઈફ મચ મોર કમ્ફર્ટેબલ, તો એની લાઈફ છે એ વધારે ઇઝી થઈ જશે। ચાલો બીજો સવાલ શું આપેલો છે પેરેગ્રાફમાં? તો લખ્યું છે, વાય વોઝ એડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? એના આઈડિયાથી એ ખુશ કેમ થઈ ગઈ? તો કે જવાબમાં લખો, બીકોઝ ઇટ પ્રોમિસ્ડ અ લાઈફ ઓફ ઇઝ એન્ડ કમ્ફર્ટ, તો એની લાઈફ એકદમ કમ્ફર્ટેબલ અને ઇઝી થઈ જશે। હી ઇમેજિન ધેટ બાય હેવિંગ અ ટ્રેન ચિત્તા કપ હી કુડ નોટ નીડ ટુ હન્ટ હિમસેલ્ફ એન્ડ કુડ એન્જોય અ મોર રિલેક્સ્ડ લાઈફ સ્ટાઇલ। તો એણે પોતાની જાતે હન્ટ કરવા માટે, શિકાર કરવા માટે જવું પડશે નહીં અને એ પોતાની લાઈફસ્ટાઈલ રિલેક્સ રીતે જીવી શકશે, એન્જોય કરી શકશે। આવું એનું વિચારધારા હતી, બરાબર। ચાલો યુનિટ 1માં બીજો પેરેગ્રાફ આપેલો છે, બરાબર। ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ, ત્યાંથી લઈ અને ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, ઓકે ત્યાં સુધી આપેલો છે। જોઈએ આપણે એ બંનેના જવાબો। તો પહેલો સવાલ, વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચિત્તા વેન શી ફાઉન્ડ હર કબ્સ મિસિંગ? જોઈએ જવાબ। વેન ધ મધર ચિત્તા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ શી ફર્સ્ટ બીકમ એંગ્રી, પહેલાં તો એ ગુસ્સે થઈ ગઈ। જમ્પ્ડ વાઇલ્ડલી, એણે ખૂબ જ કૂદકા માર્યા। ધેન શી સ્નિફ્ડ અરાઉન્ડ ઇન સર્ચ ઓફ ધેમ બટ કુડ નોટ ફાઇન્ડ હર કબ્સ, તો એણે શું કર્યું? તો કે આજુબાજુમાં બધે સૂંઘવાનું શરૂ કર્યું પણ એને ક્યાંય એના કબ્સ મળ્યા નહીં। શી ઇવેન્ચ્યુઅલી બીકમ વેરી સેડ, એ ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને આખી રાત એણે શું કર્યું? તો કે રડતી રહી। બીજું, વોટ હેપન ટુ ધ મધર ઓફ ચિત્તા એટ લાસ્ટ, છેલ્લે ચિત્તાની માતાને શું થયું? જવાબમાં લખો, વોઝ ઓવરકમ વિથ સેડનેસ એન્ડ કન્ટિન્યુડ ટુ ક્રાય ફોર એન્ટાયર નાઇટ એન્ડ ઇન ટુ ધ નેક્સ્ટ ઇવનિંગ મોર્નિંગ ધ લોસ ઓફ હર કબ્સ। તો આગળની વહેલી સવાર સુધી એણે આખી રાત છે એ નકરું શું કર્યું? તો કે રડ્યા જ રાખ્યો, બરાબર। ચાલો ત્યાર પછી પહેલા યુનિટની અંદર ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર, ઓકે એની અંદર પાછા કેટલા સવાલો છે? તો કે એમાં 3 સવાલો છે। જોઈએ, વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ટ્રાઇબ ડિસાઇડ? તો ટ્રાઇબના બધા જ મેમ્બરે શું ડિસાઇડ કર્યું, શું નક્કી કર્યું? તો જવાબમાં લખો, ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઇવ એડી અવે ફ્રોમ ધેર વિલેજ ફોર એવર એઝ પનિશમેન્ટ ફોર હિઝ એક્શન।
તો બધાએ શું નક્કી કર્યું? તો કે હવે આપણે એડીને વિલેજથી ખૂબ જ દૂર મૂક્યાવાના છે. કેમ? તો કે ભાઈ એણે જેવું કાર્ય કર્યું હતું એના પનિશમેન્ટ માટે. બીજું, વોટ ડીડ શાનો ડુ ફોર ધ કપ્સ? જવાબમાં લખો, શાનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ. એણે એના ખભા ઉપર લીધા એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને એની માતાને પાછા આપી દીધા. ઇન્શ્યોરિંગ ધેર સેફ રિટર્ન. બરાબર, સુરક્ષા કરી અને રિટર્ન કરી દીધા. ત્રીજો સવાલ એમાં આપેલો છે, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા? આન્સરમાં લખો, ધ લોંગ વીપિંગ ઓફ મધર ચિતા રિઝલ્ટેડ ઇન હર ફેસ બિંગ પરમનન્ટલી સ્ટેન્ડ. ચાલો, ત્યાર પછી હવે આપણે જોઈએ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2ની અંદર પણ આપણને 3 પેરેગ્રાફ આપેલા છે. પેજ નંબર છે 164. ઓકે, જોઈએ હવે આપણે પહેલો પેરેગ્રાફ. તો પહેલા પેરેગ્રાફની અંદર આપણને ડૉક્ટર શર્મા જે બોલે છે એ લાઈન આપેલી છે, ક્લિનિંગ ઓફ માઉથ. ઓકે, તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારી શાળાનું નામ શું છે એ રેડ હાર્ટમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવી છે ને, તો કમેન્ટ બોક્સમાં લિંક અથવા તો પીડીએફ એમ લખી આપજો. ત્યાં હું તમને આ પીડીએફની લિંક આપી દઈશ. ઓકે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક આપેલી છે. ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે બીજા વિષયના પણ સોલ્યુશન છે એ ચેનલ પર મૂકી દીધા છે. તમારે એ જોતા હોય તો વિષય અને કયા સેક્શનનું સોલ્યુશન જોઈએ છે એ કમેન્ટ કરજો. ત્યાં હું તમને લિંક આપી દઈશ. જોઈએ આપણે હવે ડૉક્ટર શર્માવાળા પેરેગ્રાફનો પહેલો સવાલ. વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? ડેન્ટલ હાઇજીન માટેની પહેલી રિક્વાયરમેન્ટ શું છે? તો જવાબમાં લખો, ક્લિનિંગ ધ માઉથ. ઓકે, મોં છે આપણું એને શું કરવાનું? તો કે ચોખ્ખું રાખવું. બીજું, વોટ ડુ ધ જર્મ્સ ફીડ ઓન? આન્સરમાં લખો, જર્મ્સ ફીડ ઓન ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ધેટ સ્ટીક ટુ ધ સરફેસ એન્ડ સ્પેસીસ બિટવીન ધ ટીથ. તો જર્મ્સ શું ખાય છે? તો કે આપણે જે ખાધેલો ખોરાક છે એની નાની નાની બાઇટ્સ, બરાબર, કે જે સરફેસ ઉપર અને ટીથ, બંને ટીથની વચ્ચે જ્યાં ફસાઈ જાય છે એ ફૂડ કોણ ખાય છે? તો કે જર્મ્સ ખાય છે. ચાલો જોઈએ આપણે બીજો પેરેગ્રાફ. એમાં આપેલું છે, સોનિયા મોલાર વોટ ઇઝ ઇટ? આવો પેરેગ્રાફ આપેલો છે. એનો પહેલો સવાલ, નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 ટાઈપ્સના ટીથ હોય એના નામ લખવાના છે. એક મિલ્ક ટીથ અને પરમનન્ટ ટીથ. બીજું, વોટ ઇઝ મોલાર? આન્સરમાં લખો, અ મોલાર ઇઝ અ ટાઈપ ઓફ ટૂથ which is one of the permanent teeth used for grinding food. ચાલો, ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ સોનિયાવાળો આપેલો છે એન્ડ ડૉક્ટર શર્મા બંને વાત કરે છે એમાં આપણને 3 સવાલો જોવા મળે છે. જોઈએ પહેલો સવાલ, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાએ એનો દાંત કઈ રીતે તોડ્યો? પૂજા બ્રોક હર ટીથ બાય સ્લીપિંગ ઓફ અ સ્ટ્રેડ કેસ. દાદરેથી લપસી ગઈ એટલે એનો દાંત તૂટી ગયો. બીજું, હોમ શુડ પૂજા કન્સલ્ટ? પૂજાએ કોની પાસે જવું જોઈએ? તો દાંત તૂટ્યો છે તો એણે એક ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. ત્રીજો સવાલ, વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? બરાબર, પૂજાને શું સજેશન આપશે? ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રીસ્ટોરેશન ઓફ અર ટીથ યુઝિંગ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. તો એનો દાંત છે એ કોમ્પોઝિટથી ભરી દેશે. બરાબર, ચાલો ત્યાર પછી હવે આપણે યુનિટ 3 તરફ પહોંચી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. એમાં પણ આપણને 3 પેરેગ્રાફ આપેલા છે. પહેલો પેરેગ્રાફ છે, બટ હિઝ મધર કેમ ટુ હિઝ હેલ્પ. ઓકે, તો એનો આપણે પહેલો સવાલ જોઈએ, વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનની માતાએ શું કર્યું? જવાબમાં લખીએ, મોહન્સ મધર સપોર્ટેડ હિઝ ડિઝાયર ટુ મોડિફાય ધ ગિટાર
to play Indian classical music, encouraging him to pursue his passion. બીજું, why was Mohan overjoyed? મોહન કેમ ખુશ થઈ ગયો? જવાબમાં લખો because his mother and father supported his decision. એના મમ્મી પપ્પાએ એનું જે ડિસિઝન હતું એને સપોર્ટ કર્યો. To modify guitar to suit Indian classical music, allowing him to continue his musical experimentation. ચાલો હવે બીજો પેરેગ્રાફ કયો છે? તો કે આફ્ટર હિઝ પરફોર્મન્સ. એ પેરેગ્રાફમાં બે સવાલો છે. પહેલો સવાલ, વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર્સ સાઉન્ડ? શું કહ્યું? તો જવાબમાં લખો સમવન સેડ ધેટ ધ સિતાર સાઉન્ડ વોઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, implying it had a depth that the new instrument lacked. બીજો સવાલ આપેલો છે, વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? જવાબમાં લખો સમવન રિમાર્ક ધેટ મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન બ્યુટિફુલી with excellent sur and tal, suggesting that Mohan's new instrument did not measure up to his brother's skill. ચાલો હવે આપણને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ છે, This incident took place when Mohan was only 16 years. એમાં પહેલો સવાલ છે, What did Mohan do after the incident? આન્સર લખો મોહન ડબલ્ડ હિઝ પ્રેક્ટિસ. એણે એની પ્રેક્ટિસ છે ડબલ કરી નાખી. એન્ડ ડેડિકેટેડ અબાઉટ 10 hours a day. એક દિવસમાં 10 કલાક એ પ્રેક્ટિસ કરવા લાગ્યો. બરાબર. અને એણે ઇન્સ્ટ્રુમેન્ટના અલગ અલગ આસ્પેક્ટ વિશે પણ સ્ટડી કરી. બીજું, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? તો કે ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક્સ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ગિટાર. બરાબર. હવે એમાં ત્રીજો સવાલ છે, વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? મોહનને શું ઇન્વેન્ટ કરવું હતું? તો combine the sound and tuning of western guitar with the playability of Indian વીણા. ઓકે, ચાલો યુનિટ નંબર 4 આપણને આપેલું છે. એની અંદર પહેલો પેરેગ્રાફ છે, સમ ઇયર્સ પાસ્ટ ચાંદની ડેવલપ્ડ અન એટ્રેક્શન ફોર ધ હિલ. ઓકે, એનો પહેલો સવાલ, વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? તો મેં જે લાઈન વાંચી એ જ એનો જવાબ છે, to the beauty of the hills and refreshing breeze that blew through them. બીજો સવાલ, what did ચાંદની like about the hills? જવાબમાં લખો like the beautiful appearance of hills and pleasantness of breeze. બીજો પેરેગ્રાફ આપેલો છે, the sun disappeared behind the hills. એનો પહેલો સવાલ જોઈએ, ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ. સંધ્યાકાળ પછી હિલનું ટોપ, બરાબર ઊંચાઈ, કેવું લાગે છે? ચાલો આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ. તો સનસેટ પછી ડાર્કનેસ એટલે કે અંધારું થઈ ગયું હતું. ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ વર એન્વેલોપ્ડ ઇન સ્ટીલનેસ. ધ વાઇન્ડ હેઝ સ્ટોપ્ડ. હવા છે બંધ થઈ ગઈ હતી. એન્ડ અન ઓલ હૂટેડ ફ્રોમ અ હોલ ક્રિએટિંગ અન એરી એટમોસ્ફિયર. ચાલો બીજો સવાલ, વોટ ડીડ ચાંદની સી ઇન મૂનલાઇટ? મૂનલાઇટમાં ચાંદનીને શું દેખાણું? તો લખીએ, ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ ટુવર્ડ્સ હર, ઇન્ડિકેટિંગ ધ પ્રેઝન્સ ઓફ ધ ડેવિલ. ચાલો એમાં ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલું છે, અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી. ઓકે, એમાં આપણને 3 સવાલો આપેલા છે. પહેલો સવાલ, વોટ વર ધ બર્ડ્સ ડિબેટિંગ? બીજો સવાલ, વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? અને ત્રીજો સવાલ, અકોર્ડિંગ ટુ ધ વાઇઝ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર? કોણ વિનર હતું? બરાબર. તો સેક્શન એમાં પ્રશ્ન નંબર 1માં યુનિટ 5 સુધી આપણે પહોંચી ગયા છીએ. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આવી જ રીતે તમામ સોલ્યુશન છે એ મળતા રહેશે. ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, એટલે તમને
આવા જે વિડીયો છે એ ફટાફટ મળી શકે. જોઈએ આપણે યુનિટ 5ના પહેલા પેરેગ્રાફનો પહેલો સવાલ. એ પેરેગ્રાફ છે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. જોઈએ પહેલો સવાલ. વોટ ઇઝ ધ વાવ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ? તો જવાબમાં આપણે લખીશું The wow is a wonderful sample of technological development for utilizing a groundwater resources in a single structure. બીજું, what is the wow an illustration of? જવાબમાં લખો of breaking large spaces into smaller volumes with artistic presentation. ઓકે, ચાલો હવે એમાં જ બીજો પેરેગ્રાફ આપેલો છે. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. એમાં પહેલો સવાલ છે નેમ ધ 12 ડિફરન્ટ સ્ટેચ્યુઝ ઓફ ગૌરી ઇન ધ વાવ. તો વાવમાં ગૌરીના જે 12 સ્ટેચ્યુ આપેલા છે એને આપણે એના નામ લખવાના છે. તો લખો ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા એન્ડ ત્રિપુરા. બરાબર, આટલા એના નામ થશે. ત્યાર પછી બીજો સવાલ. ટુ વિચ ગોડ ઇઝ ધ વાવ ડેડિકેટેડ? તો વિષ્ણુને ડેડિકેટ કરેલી છે. ત્રીજો પેરેગ્રાફ આપેલો છે, એના 3 સવાલ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ. બરાબર, આવો પેરેગ્રાફ છે. જોઈએ પહેલો સવાલ. વાય વોઝ ધ વાવ બરીડ? બીજો સવાલ. ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન? અને ત્રીજું, હુ ટેક્સ કેર ઓફ ધ વાવ? વાવની દેખભાળ કોણ રાખે છે? ઓકે, યુનિટ નંબર 6 એ પણ આપણને પેરેગ્રાફ આપેલો છે. પહેલો, શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. ઓકે, જોઈએ પહેલો સવાલ. વોટ અર્જ ડીડ ધ ઓથર હેવ વેન હી મેટ ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ? ઓકે, એનો જવાબ અહીં લખેલો છે. બીજું, વોટ હેપન વેન ધ ઓથર એન્ડ ધ ગર્લ મેટ? ઓથર અને ગર્લ છોકરી મળ્યા ત્યારે શું થયું? બીજો પેરેગ્રાફ આપણે જોઈએ તો બીજો પેરેગ્રાફ છે ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ઓકે, એનો પહેલો સવાલ. વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ? ઓથરે શું નક્કી કર્યું? અને બીજો સવાલ. વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ ગર્લ? ઓકે, છોકરી વિશે ઓથરે શું કહ્યું? જોઈએ ત્રીજું. એમાં પહેલો સવાલ આપેલો છે હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દિઓલી? બીજો સવાલ. વોટ ડીડ હી ડિસાઇડ? એને શું નક્કી કર્યું? અને ત્રીજો સવાલ. વોટ વોઝ ધ ઓથર વન્ડરિંગ? ચાલો હવે ત્યાર પછી આપણને આપેલી છે પોયમ. ઓકે, તો પોયમ છે પહેલી રિવર રિવર લિટલ રિવર. એનો પહેલો સવાલ. વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? પેબલ્સ એઝ ઇટ ફ્લો. ઓકે, યલો પેબલ્સ. બીજું, ટુ હુમ ઇઝ ધ રિવર કમ્પેર્ડ? કોની સાથે કમ્પેર કરેલી છે? ટુ અ ચાઇલ્ડ એટ પ્લે. નાનું બાળક રમતું હોય એની સાથે કમ્પેર કરેલી છે. બીજું, વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? તો આપણે લખીશું આન્સરમાં રશિંગ એન્ડ એક્સપાન્ડિંગ ઇટ્સ ફ્લો થ્રુ બોથ રફ એન્ડ સ્મૂથ ટેરેન. બીજું, હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? લાઉડલી, ફાસ્ટર, વિથ બ્રોલિંગ લીપિંગ મૂવમેન્ટ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી પોયમ રિવર રિવર બ્રીમિંગ રિવર. તો પહેલો સવાલ છે બ્રીમિંગ રિવર મીન્સ? તો આન્સરમાં લખો that is broad, deep and full of brim, yet still in motion. બીજો, towards what it is the river flowing? ઓશન બાજુ જાય છે. બરાબર. ચોથું, river river headlong river. પહેલો સવાલ, where does the river dash into? તો એ સીમાં જાય છે. બરાબર, દરિયામાં. બીજું, ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? કોની સાથે કમ્પેર કરવામાં આવ્યું છે? તો કે અટર્નિટી સાથે કમ્પેર કરવામાં આવેલું છે. હવે છે પોયમ નંબર બીજી. એમાં પહેલી પોયમ આપેલી છે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. ઓકે, એનો પહેલો સવાલ. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી
life. Sweet, pleasant, fair due to the moderate temperatures and the beauty of walking in fields of wheat. Okay? બીજું, what does the poet enjoy in country? કન્ટ્રીમાં શું એન્જોય કરે છે? તો અહીં જવાબ લખેલો છે, બરાબર. નેચરલ બ્યુટી છે એને શું કરે છે? અપ્રિશિએટ કરે છે. ચાલો, હવે છે બીજી પોયમ. શો ધેટ આઈ સે નો કન્ટ્રીયર મે. ઓકે, પહેલો સવાલ લખેલો છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધી સ્ટાન્ઝા. બરાબર, તો આપણે રાઇમિંગ વર્ડ લખીશું. તો ગ્રેની સાથે આવશે, બરાબર. આપણે બીજું જ લખીએ, સેય અને મે. બરાબર, આ બંને શું છે? તો કે રાઇમિંગ વર્ડ છે. આ ગ્રે અને પ્લગ છે એ રાઇમિંગ વર્ડ નથી. ઓકે, ચાલો. ગ્રે અને સે એ બંનેની જોડી બની શકે, પણ આપણે સે અને મેની બનાવી તો આપણે આ એ જ રાખીશું. હવે આપણને બીજો સવાલ આપેલો છે, હુ ડઝ ધ પોએટ રિફર ટુ વેન હી સેઝ હુ ક્લોથ ઇન ગ્રે. આન્સર અહીં લખેલો છે. ત્રીજો પેરેગ્રાફ, વેન ડુ ધ ફાર્મર્સ વેક અપ. ક્યારે ઉઠે છે? મોર્નિંગ. ઓકે, ચાલો. બીજું, હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક? ઓલમોસ્ટ ડાર્ક. જ્યાં સુધી અંધારું થાય ત્યાં સુધી કામ કરે છે. હવે ચોથી પોયમ આપેલી છે આપણને, નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ. ઓકે, તો એનો પહેલો સવાલ, વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લીઝન્ટ ફોર ધ ફાર્મર્સ? અને બીજો સવાલ, હાઉ ડુ ધ ફાર્મર્સ સ્પેન્ડ ધેર લાઈફ? ઓકે, તો આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીશું. આગળનું જે સોલ્યુશન છે 8મા સવાલનું, ત્યાર પછી નિબંધ આપેલા છે સેક્શન ઈની અંદર, બરાબર. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આપેલું છે, એનું આપણે આવતા વિડીયોની અંદર સોલ્યુશન કરીશું. ઓકે, તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.